આ રીતનું આપણું બધું શાક મિક્સ થઈ ગયું છે કુકરની અંદર. 5 મિનિટ મસાલો ચડવા દેવાનો કુકરમાં. પછી અડધો લોટો આપણે પાણી આની અંદર એડ કરી દેવાનું. શાક તમારું ડૂબે ત્યાં સુધી પાણી રાખવાનું, જેથી તમારું કુકરથી પેલું પાણી હોય એ બહાર ના આવે. હવે આપણે વિસલ વગાડવા મૂકી દીધી છે. 3 વિસલ થાય ત્યાં સુધી વિસલ વગાડવાની, પછી ગેસ ઓફ કરી દેવાનો. હવે જો આપણું શાક બફાઈ ગયું છે અને મેશર વડે મેશ કરી લેવાનું. સાથે એક બાજુ લોયાની અંદર ઘી અને તેલ બંને મિક્સ કરી અને મૂકી દેવાનું. આપણે સેકન્ડ વઘાર કરવાનો છે, જેની માટે એક લોયાની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ આ રીતે લોયાની અંદર મૂકી દેવાનું ગરમ થવા. સાઈડમાં મેશ કરી દેવાનું. તો આપણે આ મેશ કરી લેશું. આપણું શાક એકદમ પ્રોપર મેશ થઈ જવું જોઈએ. જો આ રીતે પ્રોપર મેશ કરી દેવાનું. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે બધું એડ કરતું જવું. તો સૌપ્રથમ આપણે એની અંદર લસણ એડ કરી દઈશું અને આદુની પેસ્ટ બધું અંદર એડ કરતું જવાનું. આ સેકન્ડ વઘારની અંદર આપણે જીરું કે કંઈ પણ એડ કરવાનું નથી. પહેલાં આપણે બધું એડ કરી દીધું છે. હવે તો ખાલી આપણે જે આખું બધું સમાર્યું હતું એ જ એડ કરવાનું. સાથે આ લીંબુ છે એ અડધું આની અંદર નીચોઈ દેવાનું અને અડધું વઘારની અંદર નીચોવા માટે રહેવા દેવાનું. લીલા મરચાં એડ કરી દઈશું.